एक बार श्री भोले भंडारी बन के ब्रिज किनारी गोकुल में आ गए, गोकुल में आ गए। एक बार श्री भोले भंडारी बन के ब्रिज किनारी गोकुल में आ गए, गोकुल में आ गए। पार्वती ने मना किया पर ना माने त्रिपुरारी गोकुल में आ गए, गोकुल में आ गए। एक बार श्री भोले भंडारी बन के ब्रिज किनारी गोकुल में आ गए, गोकुल में आ गए। कैसे ले जाऊं तुम्हें रास में शिव जी, ओ मेरे भोले स्वामी। ओ मेरे भोले स्वामी, कैसे ले जाऊं तुम्हें रास में, मोहन के सिवा कोई दूजा न जाए इस रास में। ओए 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 आसी करेगी ब्रिज की नारी, मानो बात हमारी गोकुल में आ गए, गोकुल में आ गए। एक बार श्री भोले भंडारी बन के ब्रिज किनारी गोकुल में आ गए, गोकुल में आ गए। एक बार श्री भोले भंडारी बन के ब्रिज की नारी गोकुल में आ गए। आ शिव भजन छे मित्रों। भोलानाथे नारीનું સ્વરૂપ લઈ અને કૃષ્ણના રાસને જોવા જાય છે। આવું સુંદર વર્ણન છે મિત્રો આ ભજનમાં, અને આ સુંદર ભજન હું આપને શીખવાડવા જઈ રહ્યો છું। તો દર્શક મિત્રો આપ પધારો, હાર્મોનિયમ લઈને હું આપને એક એક સ્વર, એક એક શબ્દ, સર્વ બાબતનું આપને સમજાવવા જઈ રહ્યો છું। તો પધારો હાર્મોનિયમ ઉપર। તો દર્શક મિત્રો હવે જો આપણે હાર્મોનિયમ પર આવી ગયા છે અને કયા સ્વર લેવાના છે એ આપને દર્શાવી દો। ત્રણ કાળીને સા બનાવજો મિત્રો। તો જો સ્ક્રીન ઉપર લખ્યું છે એક બાર શ્રી ભોલે ભંડારી, તો એટલું જોઈએ પહેલાં આપણે। તો એકમાં શું લખ્યું છે એક સાસા, બાર, તો બારમાં એક રેલ લખશો
ચાલશે. એક રી લો. શ્રી, શ્રીમાં 2 કોમળ ગ. ભોલે એમાં સા. ભંડારી, ભંડારીમાં સારે ગ. પછી લખ્યું છે બન કે બ્રિજ કિનારી, એમાં રે છે. બન કે રે બ્રિજ કી, બન કે બ્રિજ કી. તો બ્રિજ આવી રીતે લખ્યું છે ગ અને કીમાં રે નારી, નારીમાં સા. તો હું ધીમે ધીમે વગાડું છું, તમે જુઓ મિત્રો. એક બાર શ્રી ભોલે ભંડારી, બન કે બ્રિજ કિનારી. પછી લખ્યું છે જો મિત્રો, હવે ગોકુલ મેં આ ગયે, ગોકુલ મેં આ ગયે. તો જો કેવી રીતે લખ્યું છે ગોકુલ. ગોકુલમાં રેસાની મંદ્ર સપ્તકનો કોમળની રેસાની. ગોકુલ મેં તો મેમાં ધ, મેં આમાં ની, આ ગયે સા. તો જો આ રીતે બન્યું ગોકુલ મેં આ ગયે. પછી એ રીતે રેસા કરી અને પાછું બીજી વાર ગાવાનું છે મિત્રો. તો બીજી વાર કેવી રીતે લખ્યું છે ગોકુલ એમાં સાસાની મેમાં ધ, આ ગયે સા. તો જો આ ગાઉં છું ગોકુલ મેં આ ગયે, ગોકુલ મેં આ ગયે. અને પછી બીજી લાઈન મિત્રો, ભજન થોડું લખી લેજો. બીજી લાઈન કેવી છે, મેં આગળ ગાયું છે મિત્રો. એમાંથી લખું તો એમાંથી લખો, નહીં તો પછી ગૂગલમાંથી સર્ચ મારીને લખો કે કોઈ વિડીયો સાંભળીને લખો. હવે આના આ સ્વર છે અને શબ્દો બીજા છે. તો કેવી રીતે શબ્દો છે. पार्वती ने मना किया पर ना माने त्रिपुरारी, गोकुल में आ गए, गोकुल में आ गए. અને સ્વરો આના આ જ લેવાના છે. તો જો હું ગાઉં છું મિત્રો, જો पार्वती ने मना किया पर ना माने त्रिपुरारी, गोकुल में आ गए, गोकुल में आ गए. તો આ રીતે ના રીતે આ સ્વરો હતા. તો આ 2 લાઈનો આ રીતે ગાવાની છે. હવે મિત્રો અંતરામાં આપણે એક મ્યુઝિક વગાડીએ. તો મ્યુઝિક કેવી રીતે વાગે છે જો મિત્રો. સા સા ગ મ પ પ મ પ મ ગ મ ગ રે ગ ગ રે સા સા મ મ દ દ મ મ સા સા ગ ગ પ મ ગ રે સા મ મ દ દ મ મ સા ગ ગ પ મ ગ રે સા. તો આ રીતે એક મ્યુઝિક વાગી રહ્યું છે. થોડું આ રીતે મ્યુઝિક વાગી રહ્યું છે મિત્રો. અને હવે અંતરો છે મિત્રો. અંતરા બધા એક સમાન છે અને એક જ લીટીનો ફેરફાર છે મિત્રો. એક જ લીટી. ટોટલ 3 લીટીનું કમ્પોઝિશન છે મિત્રો. 3 જ લીટીનું કમ્પોઝિશન છે. તો અંતરાનો એક લીટી હું ગાઉં છું મિત્રો, અને પછી તમારી રીતે જ ગાવાનું છે. તો જો અંતરામાં લખ્યું છે हो मेरे भोले स्वामी कैसे ले जाऊं तुम्हें रास में. તો જો કેવી રીતે લખ્યું છે ઓ મેરે ભોલે. તો હે માં સા, ઓ માં સા છે મિત્રો. ઓ માં સા, મેરે માં ગમ અને ભોલે માં પપ. તો હું ગાઉં છું જો ઓ મેરે ભોલે. અને સ્વામી સરસ લખ્યું છે મિત્રો. સ્વામી ધપ મગ નો આલાપ આપવાનો છે મિત્રો. તમે વારંવાર જુઓ સ્વામી કેવી રીતે ગાઉં છું. સ્વામી ધપ મગ, આ રીતે આલાપ આપવાનો છે. પછી લખ્યું છે કેસે લઈ જાઓ તુમે રાસ મેં. તો ગમ છે कैसे गम ले जाऊं. तो ले માં પ અને જાઉં માં પ મગ. कैसे ले जाऊं तुम्हें સરસ લખ્યું છે મિત્રો. तुम्हें પછી રાસ में
रास में सारे गग અને પછી આવશે લાઈન અને પછી જે આ લાઈન હતી મિત્રો અત્યારે હો મેરે ભોલે સ્વામી એના સ્વરો લઈ અને બીજા શબ્દો ગાવાના છે. બીજા શબ્દો કેવી રીતે ગાવાના છે મિત્રો જો मोहन के सिवा कोई दूजा न जाए इस रास में ओए ओए. તો ઉપર જે લાઈન હતી હો મેરે ભોલે સ્વામી એ રીતે આ શબ્દો ગાવાના છે મિત્રો બરાબર. અને પછી હાંસી કરેગી બ્રિજ કી નારી માનો બાત હમારી ગોકુલ में आ गए गोकुल में आ गए. તો એ કેવી રીતે ગાવાનું છે મિત્રો પહેલી જે લાઈન હતી ને એક બાર બોલે ભંડારી એ રીતે ગાવાની છે. તો જો હું એ રીતે ગાઉં છું હાંસી કરેગી બ્રિજ કી નારી માનો બાત હમારી ગોકુલ में आ गए गोकुल में आ गए. અને આ રીતે જ આખા ભજનના સર્વાંતરા ગાવાના છે મિત્રો. જાતે સમજીને ગાઓ મિત્રો. ઢાળને ઓળખતા શીખો કે કઈ લાઈન કયા ઢાળમાં મળતી આવે છે અને એના સ્વરો કેવી રીતે આપણે ગોઠવવાના છે. અને લખો મિત્રો, મારી વિનંતી છે તમે લખતા જાઓ. અને ઘણા બધાના ફોન કોલ્સ આવી રહ્યા છે, વોટ્સઅપ પર મેસેજ લખે છે, યુટ્યુબના કોમેન્ટ બોક્સ ઉપર પણ લખે છે સર અમારે ઓનલાઈન ક્લાસમાં જોડાવવું છે. તો દર્શક મિત્રો અમારા ઓનલાઈન ક્લાસ અમદાવાદથી ચાલી રહ્યા છે અને આપ જોડાવા માંગતા હો તો રાત્રિના 8 થી 10 કોલ કરજો અને આપ સર્વ માહિતી મેળવીને પછી ક્લાસમાં જોડાજો. તો ચલો દર્શક મિત્રો આ ક્લાસ પૂરો કરી અને વિરમું છું અને અનુમતિ ચાહું છું. નમસ્કાર, જય માતાજી, જય હિન્દ, જય ભારત. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય.